વકફ સંશોધન બિલને લઈને આજે જેપીસીના સભ્યો અમદાવાદમાં વકફ સંશોધન બિલને બાબતે હોટલ તાજ ખાતે મળી મહત્વની બેઠક। બિલમાં અગત્યના સુધારા સંદર્ભે બેઠકમાં ચર્ચા થઈ। બિલમાં સંશોધન કરવાથી કાયદા સહિતનું પ્રેઝન્ટેશન બેઠકમાં ગુજરાત વકફ બોર્ડના ચેરમેન અને સભ્યો હાજર રહ્યા હતા। એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી પણ બેઠકમાં હાજર રહ્યા હતા। વકફ બોર્ડના સભ્ય અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ હાજર રહ્યા હતા। વકફ બોર્ડ વ્યક્તિ વચ્ચે મિલકતના વિવાદમાં વેરિફિકેશન થઈ શકશે। આ જ પ્રકારના અન્ય સુધારા પણ સંશોધન બિલમાં સમાવિષ્ટ કરવામાં આવશે। વકફ સંશોધન બિલની અગાઉ પણ 4 વાર બેઠક મળી ચૂકી છે, જેમાં વકફ સંશોધન બિલ સંસદમાં રજૂ થઈ ચૂક્યું છે। લોકસભાએ સંશોધન બિલને મોકલ્યું છે જેપીસી પાસે। આ કમિટીને સંપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે। જેપીસીના નિયમ પ્રમાણે સૂચનોના વિગતો આપણે શેર નથી કરી શકતા, પરંતુ પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે। મેં જેમ આપને કહ્યું એમ જેપીસીની વાતો બહાર ના થઈ શકે, પરંતુ મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં જે વિષયો હતા એ મૂકવાની જવાબદારી મારી જે હતી એ મેં અદા કરી છે। રાજ્ય સરકાર દ્વારા આ સંપૂર્ણ બધા જ નાગરિકોના હિતના બધા જ મુદ્દાઓ આજે રજૂ કરવામાં આવ્યા છે।